પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે દાહોદ જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। લોક દરબારમાં આસપાસના 16 જેટલા ગામોના સરપંચ, આગેવાનો, ગ્રામજનો તેમજ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પીપલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.બી. રાઠવા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। લોક દરબાર દરમિયાન એસપી સાહેબ નશાના વધતા પ્રભાવ અંગે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે દારૂ, ગાંજો અને અન્ય માદક પદાર્થો યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે અને આવા ગુનાઓ સામે પોલીસ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવશે। ખાસ કરીને ગાંજાની ખેતી કરતા ખેડૂતો સામે કડક કાયદેસરની કાર્યવાહી થશે અને લાંબી જેલની સજાનો સામનો કરવો પડી શકે છે। તેમને નાબાલિગ ઉંમરે દીકરા-દીકરી ભાગીને લગ્ન કરવાના બનાવ તેમજ માતા પિતાએ કાયદેસર ઉંમર પહેલા લગ્ન કરાવવાના બનાવને ગંભીર ગુનો ગણાવ્યો છે। પોસ્કો એક્ટ જેવા કાયદા હેઠળ 20 વર્ષ સુધીની જેલની સજા જોગવાઈ હોવાનું જણાવી માતા પિતાને સંતાનોને યોગ્ય માર્ગદર્શન આપવા અપીલ કરી હતી। વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને બાઇક ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરવામાં આવી। લોક દરબાર દરમિયાન ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો કરી હતી, જેમને પોલીસે ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। આ કાર્યક્રમ દ્વારા પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બન્યો હોવાનું જોવા મળ્યું હતું। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા।